सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 28/6/2026 ને રવિવાર, જેઠ સુદ 14 તિથિ છે। વડ સાવિત્રી પૂનમનું વ્રત, ઉપવાસ, પૂજા વગેરે આવતીકાલે કરવાનું રહેશે। આવતીકાલે સવારે 4:30 થી સવારે 11 વાગ્યા સુધી સોમનાથ મંદિરમાં પૂજા કરાવીશ। આ આવતીકાલે કરવાનું રહેશે વ્રત, વડ સાવિત્રી પૂનમનું વ્રત। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14। આ 14 તિથિ આજે મળસ્કે 44 મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3 અને 7 મિનિટે પૂર્ણ થશે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પૂર્ણ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા। આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 1 ને 9 મિનિટે પૂર્ણ થઈ જશે। જ્યેષ્ઠા નક્ષત્રમાં બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી। આ બાળકનો માતા પિતાનું મુખ જોઈ શકે છે, એનો કોઈ દોષ નથી, પણ જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે જન્મ થાય તો એ પોતાનો નાશ કરે છે અને મોટા વડીલ જે હોય, એનાથી મોટા ભાઈ હોય, બહેન હોય, એનો નાશ કરનાર હોય છે, માટે ચોક્કસ પૂજા વિધિ કરી લેવી। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુભ। શુભ યોગ આજે બપોરે 1 ને 30 મિનિટે પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી બાળકનો જન્મ થાય એનો શુક્લ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર। ઘર કરણ આજે બપોરે 1 ને 56 મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય એનું રાશિ ગણાય છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિની અક્ષર આવે છે ન અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે। વૃશ્ચિક રાશિ આવતીકાલે મળસ્કે 1 ને 9 મિનિટે પૂર્ણ થઈ જશે। રાશિ, તિથિ, વાર, નક્ષત્ર યોગ કર્ણમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે। આજે જે કોઈ સબસ્ક્રાઇબ મિત્રોના ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, અમારી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। સવારમાં ઉઠી સૌથી પહેલા આજનો સૂચન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આપણે 5 તારીખે યજ્ઞ રાખ્યો છે, એ લોકો ને મેસેજ મળે એટલે આ યજ્ઞ માટે સોમનાથ મંદિરે જ આવે છે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોના ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ છે, કોઈ પરીક્ષા આપવા જઈ છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ છે, કોઈ વિદેશમાં કોઈ જાન લઈને જઈ છે, આજે કોઈ ઓપરેશન હોય, ડિલિવરી હોય, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ છે, કોઈની સગાઈ હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તેમાં સારી સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું। પરંતુ આજે ઘરેથી નીકળો છો તો આજને શુકન કરીને નીકળજો તો સારી સફળતા મળી શકે છે। આજે આમ તો રવિવાર છે એટલે ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો, પિતાનો હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરી નીકળો। તેમજ આજે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું ભાવતું ભોજન કરવું જોઈએ અને ખૂબ આનંદ ઉત્સાહથી સમય કાઢવો જોઈએ, તો એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે। લોકો ફરવા તો જાય છે પરિવાર સાથે, તો ત્યાં પણ લઈને ઝઘડા બેસી જતા હોય તો પછી લક્ષ્મીદેવી પ્રસન્ન નહીં થાય। વર્તમાન તમારું બગાડો છે, ભૂતકાળને યાદ કરી વર્તમાન ન બગાડો, આનંદ ઉત્સાહથી સામાન્ય અમથા નાના અમથા સુખના માટે તમે કેટલાઓ મહિના, 2-5 મહિના, વર્ષ, 2 વર્ષ સુધી તમે એનું દુઃખ વ્યક્ત કર્યા કરતા હોવ છો, એ તમારા માટે દુઃખનો અનુભવ થાય છે। જો આમ તમે દુઃખી થાવ છો, છોડી દો, સુખી છો। આજે કોઈ પણ જગ્યાઓ ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધે છે। સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાથી પણ યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધશે। આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ સમય છે, આપણે જોઈ લઈએ। આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આ તો આજે આખા દિવસનો શુભ સમય તમને કીધો, આજે આખો દિવસ અશુભ છે, કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી, પણ બને ત્યાં સુધી ન કોઈ કાર્યનો આરંભ કરશો, ન કોઈ ખરીદી કરશો, ન વિચાર કરશો। આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો મળવાની શક્યતા પણ બિલકુલ ઓછી છે, એટલે કોઈ પણ કાર્ય ન કરશો। આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો। અદ્યતન માસાન માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે
ચતુર્દશીયાયામ ભાનુમાસમિતાયામ આજે ભગવાન શંકરના મંદિરે દર્શન કરવા માટે ખાસ જશો. રવિવાર છે, આજનો નક્ષત્ર ઘણો શુભ છે. ભગવાન શંકરના દર્શન કરવાથી નક્ષત્રના દોષોમાંથી મુક્તિ મળતી હોય છે. રવિવારે દર્શન મહાદેવનું કરવાનું બહુ જ મહત્વ છે. પરિવાર સાથે જો મહાદેવના મંદિરે જ્યારે પણ જાઓ, પતિ પત્ની સંતાન સાથે જવું છે, તેમાંથી ઘણું શુભ ફળ થાય છે. મહાદેવ ખૂબ પ્રસન્ન થતા હોય છે. પૂજાનો વિડીયો પતે એટલે યુટ્યુબ ઉપર જ કોમેન્ટ્સમાં લખી દો, તમે ભગવાનનું નામ જે કરતા હોય પૂજા તેનું, હું તમને એની પર ભગવાનને પ્રાર્થના કરી લાઈક મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય
મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.